નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગલા લેક્ચરમાં આપણે ચેપ્ટર 1 માહિતીનું એકત્રીકરણમાં પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેના તફાવતના જે મુદ્દા 5 હતા આપણા પાઠ્યપુસ્તકમાં તેની ચર્ચા કરેલી. હવે પછીનો મુદ્દો છે, ટોપિક છે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો. તો પ્રાથમિક માહિતી જે આપણે એકત્રિત કરવાની છે તે કઈ રીતે કરી શકાય, તો એની અલગ અલગ રીતો છે. તે રીતો આપણે એક પછી એક સમજીએ. તો સૌપ્રથમ પ્રાથમિક માહિતી એકત્રિત કરવા ઘણી બધી રીતો પ્રચલિત છે. સામાન્ય રીતે પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, પ્રશ્નાવલીની રીત, ઈમેલ દ્વારા, આવી ઘણી બધી રીતો છે કે જેના દ્વારા આપણે પ્રાથમિક માહિતી એકત્રિત કરી શકાય. ટેલિફોન દ્વારા પણ તમે પ્રાથમિક માહિતી એકત્રિત કરી શકો. આજના ટેકનોલોજીના યુગમાં ઈમેલ, ટેલિફોનિક અને ફેસ ટુ ફેસ કોન્ટેક્ટ, જેમ તમે અત્યારે ઓનલાઈન અભ્યાસક્રમ કરો છો તે રીતે આપણે ઓનલાઈન કોન્ફરન્સ દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિ પાસેથી પ્રાથમિક માહિતી એકત્રિત કરી શકાય છે. પરંતુ આપણા અભ્યાસક્રમમાં આ 3 રીતો સમજવા માટે અભ્યાસમાં છે. પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત. તો આપણે પ્રથમ રીત લઈએ. પ્રત્યક્ષ તપાસની રીતે માહિતી એકત્રિત કરવાની સમજૂતી. તો પ્રત્યક્ષ એટલે શું? તો એ શબ્દ દ્વારા જ તમે આ રીતનો અર્થ સમજી શકો છો. પ્રત્યક્ષ એટલે આપણી સામે જ કોઈ પાસેથી માહિતી એકત્રિત કરી, તો એ શું કહેવામાં આવે છે? પ્રત્યક્ષ તપાસ. બીજા શબ્દોમાં સમજીએ તો આ રીતમાં સંશોધક એટલે કે જેણે માહિતી મેળવવાની છે તે વ્યક્તિ પોતે અથવા તેણે નિમેલા આગણક શબ્દ તમારા માટે નવો હશે. આગણક એટલે કે સત્તાવાર પ્રતિનિધિ. જેમ કે આપણે મોટું ઉદાહરણ દઈએ કે આપણા દેશના પ્રધાનમંત્રીને કોઈ માહિતી એકત્રિત કરવી છે, તો એ પ્રધાનમંત્રી પોતે બધા પાસે જઈને માહિતી એકત્રિત કરતા નથી, પરંતુ તે નિમે છે. કોઈ સત્તાધાર પ્રતિનિધિ વ્યક્તિ નિમવામાં આવે છે, એટલે કે એને એ કામ સોંપવામાં આવે છે અને એ વ્યક્તિ જે માહિતી એકત્રિત કરે છે તો એને શું કહેવામાં આવે છે? વ્યક્તિને આગણક. તો આ રીતે સંશોધક પોતે અથવા તેમણે નિમેલા આગણક એટલે કે કોઈ સત્તાવાર પ્રતિનિધિ તપાસના સ્થળની મુલાકાત લઈને જે માહિતી આપણે જોઈએ છે તેને લગતા પ્રશ્નો પૂછીને જે માહિતી આપણે જોઈએ છે રૂબરૂ મુલાકાત લઈને જરૂરી માહિતી મેળવે છે. એટલે કે જે આપણે માહિતી એકત્રિત કરવી છે તે રૂબરૂ મુલાકાત લઈને માહિતી મેળવે છે. તો આ વાત થઈ ગઈ પ્રત્યક્ષ તપાસની રીત. તો આ રીતે મેળવેલી માહિતીને
પ્રત્યક્ષ તપાસની રીતે એકત્રિત કરેલી માહિતી કહેવામાં આવે છે. ફરી કે પ્રત્યક્ષ તપાસમાં એટલે કે આપણે જેની પાસેથી માહિતી એકત્રિત કરવી છે તેની પાસે રૂબરૂ મુલાકાત લઈને આપણે માહિતી મેળવીએ છીએ. કોણ મેળવે છે? તો કહેશે કે સંશોધક અથવા આગ્રહી. સંશોધક એટલે કે જેને કંઈક સંશોધન કરવું છે વ્યક્તિ પોતે માહિતી મેળવે. મારે કંઈ અભ્યાસ કરવો છે તો મારા અભ્યાસને લગતી માહિતી હું પોતે તમારા પાસે આવીને એકત્રિત કરું અથવા આ ગણક એટલે કે કોઈ સત્તાવાર પ્રતિનિધિ બરાબર. જેમ કે મારે કોઈ ક્લાસની વિદ્યાર્થીની બહેનો પાસે માહિતી એકત્રિત કરવી છે. હવે કોઈ સંજોગો વસાત હું આ ગણક એટલે આપણે ઉદાહરણ લઈએ ક્લાસમાં મોનિટર. તો ક્લાસના મોનિટરને હું એક કામ સોંપી દઉં કે બધા વિદ્યાર્થીની બહેનો પાસેથી આ એકત્રિત માહિતી કરી લેશે. તો આ જે ક્લાસના મોનિટર છે એને શું બનશે? આ ગણક. તો કોઈ સંશોધક અથવા આ ગણક રૂબરૂ મુલાકાત લઈને તપાસના સ્થળ પર જઈ રૂબરૂ મુલાકાત લઈને જે માહિતી એકત્રિત કરે છે તેને પ્રત્યક્ષ તપાસની રીતે માહિતી એકત્રિત કરેલી કે પ્રત્યક્ષ તપાસની રીતે માહિતી એકત્રિત કરેલી છે તેમ આપણે કહી શકીએ. દાખલા તરીકે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના એક ગામના ખેડૂતો વિશે માહિતી એકત્રિત કરવાની છે. સમજશો? જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના એક ગામના ખેડૂતો પાસેથી આપણે માહિતી એકત્રિત કરવાની છે. તો સંશોધક અથવા તો આ ગણક શું કરશે કે આ ગણક પોતે કાલાવડ તાલુકાના જે ગામના ખેડૂત પાસેથી એકત્રિત કરવી છે તે ગામમાં જશે અને દરેક ખેડૂતો પાસે રૂબરૂ મુલાકાત લઈને પોતાના અભ્યાસને લગતી માહિતી એકત્રિત કરે છે. તો આ રીતે એકત્રિત કરેલી માહિતી પ્રત્યક્ષ તપાસ દ્વારા એકત્રિત કરેલી છે તેમ કહી શકાય. બીજું આપણે ઉદાહરણ સમજીએ તો અત્યારે જે કોવિડ-19ની મહામારી દરમિયાન તમને આ ઉદાહરણનો અનુભવ થશે કે આપણા ઘરે આરોગ્યના પ્રતિનિધિ બહેનો આવે છે. એને શું કહેશું આપણે? આગળ એટલે કે આરોગ્ય વિભાગના પ્રતિનિધિ. આરોગ્ય વિભાગે એમને નિમેલા છે, કામ સોંપવામાં આવેલું છે કે આ પટેલ કોલોની એરિયામાં કે મેહુલનગર એરિયામાં કે જનતા ફાટક એરિયામાં ખંભાળિયા નાકાનો એટલા એરિયામાં તમારે આટલા ઘરે જઈને માહિતી એકત્રિત કરવાની છે કે કોઈને ત્યાં કોઈ શરદી ઉધરસ તાવ છે એવા પ્રશ્ન પૂછે છે. બરાબર છે? તો અત્યારે જે ડેન્ગ્યુ અને મેલેરિયાને અનુરૂપ એને લગતી માહિતી એકત્રિત થઈ રહી છે. તો આરોગ્ય વિભાગે આગળ એટલે કે પ્રતિનિધિ કોણે નિમેલા છે? તો કે આરોગ્ય વિભાગ દ્વારા નિમેલ આ ગણક પ્રત્યેક ઘરે જઈ રૂબરૂ મુલાકાત લઈને પ્રશ્નાવલી કરીને પ્રશ્ન પૂછે છે કે તમારા ઘરમાં કોઈને તાવ શરદી ઉધરસ છે, પછી આ ડેન્ગ્યુ મેલેરિયાના મચ્છરનો વિકાસ ક્યાં થાય છે? તો કે છે પાણી ભરાયેલા સ્થળમાં એનો વિકાસ થાય છે. તો માટે પ્રશ્ન કોઈ થાય કે તમારા ઘરના કુંડામાં કે કોઈ એવા
ખાડાવાળું હોય કે ફળિયામાં હોય, ખાડા પાણીને ભરેલા હોય તો એ ધ્યાન રાખશો, એ પાણી કાઢી નાખશો. આપણે જે ફ્રીજનો ઉપયોગ કરીએ છીએ, આપણે જાણીએ છીએ ફ્રીજ જ્યાં પાછળના ભાગમાં પાણી વેસ્ટેજ પાણી, વધારાનું પાણી ત્યાં એકત્રિત થાય છે, તો ત્યાં પણ મચ્છર થવાની સંભાવના છે. આવા બધા તમને સૂચનો કરીને એ પોતાના માટે માહિતી એકત્રિત કરે છે. તો આ રીતે એકત્રિત કરેલી માહિતી પ્રત્યક્ષ તપાસ દ્વારા એકત્રિત કરેલી છે તેમ કહેવામાં આવે છે. તો આ વાત થઈ આપણે પ્રત્યક્ષ તપાસની રીતે માહિતીનું એકત્રીકરણ. આ સિવાયના તમે ચોપડીમાં પણ ઘણા ઉદાહરણ જોઈ શકશો. હવે પ્રત્યક્ષ તપાસ આપણે સમજી લીધી કઈ રીતે એકત્રિત કરવું, એનાથી આપણે લાભ શું થાય છે, કોઈ પણ આપણે અભ્યાસ કરીએ કઈ ફાયદા માટે આપણે કરીએ છીએ અને જરૂર એમાંથી કંઈ ના કંઈ ફાયદો આપણે થાય જ છે. તો આ પદ્ધતિ ના લાભ, તો પહેલો આપણે ચર્ચા કરીએ કેવો લાભ છે. તો કે છે કે આ પદ્ધતિ દ્વારા જે કોઈ માહિતી મળે છે તે હંમેશા સાચી માહિતી મળે છે. કેમ કે પ્રત્યક્ષ જે વ્યક્તિની આપણે માહિતી એકત્રિત કરવી છે તે વ્યક્તિને પાસે આપણે જઈને માહિતી એકત્રિત કરેલી હોવાથી તે વિશ્વાસ એ સાચી છે અને માટે તે શું કહી શકાય, વિશ્વસનીય છે. એટલે પ્રત્યક્ષ તપાસ દ્વારા એકઠી કરેલી માહિતી સાચી અને વિશ્વસનીય માહિતી મળે છે. બીજું કે માહિતી આપનાર સાથેની મુલાકાતને લીધે જો કોઈ માહિતી આપનારને કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય, તો આ ગણકો તેનો યોગ્ય ખુલાસો કરી શકે છે. એટલે કે માહિતી આપનારના કોઈ પ્રશ્નો અથવા તો મૂંઝવણ આ ગણક કોઈ પ્રશ્ન હોય, માહિતી આપનારને કોઈ મૂંઝવણ હોય તો આ ગણક તેનો યોગ્ય ખુલાસો કરી શકે છે. આપણે એક ઉદાહરણ લઈએ કે મેં તમને જે આ વિડિયો દ્વારા અભ્યાસ કરાવેલો છે, અહીંયા તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકતા નથી. આ જ વસ્તુ જ્યારે તમે મારી સામે બેસીને ભણો છો, પ્રત્યક્ષ સામે બેસીને ભણો છો, તો તમને જે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તરત તમે આ ગણક પાસેથી, એટલે કે આપણા અભ્યાસને લગતા છે ઉદાહરણ, તો તમે સામે શિક્ષક પાસેથી યોગ્ય ખુલાસો મેળવી શકો છો. આ જે તફાવત છે કે પ્રત્યક્ષમાં શું કંઈ પડે અને આપણે પ્રત્યક્ષ ના હોય તો શું આપણે પ્રશ્ન ઊભા થાય છે. ત્રીજું કે વ્યક્તિગત તપાસ વખતે આ ગણક દ્વારા કેટલીક વખત માહિતી આપનાર પાસેથી પૂરક માહિતી મેળવી લેવાય છે, જે પરિણામોનું અર્થઘટન કરતી વખતે ઉપયોગી બને છે. તો જે આપણે મુખ્ય માહિતી આપણા હેતુ માટે જરૂરી છે એ તો આપણે એકત્રિત કરીએ છીએ, સાથે પૂરક માહિતી પણ મેળવી શકાય છે. આ ગણક દ્વારા પૂરક માહિતી પણ મેળવી શકાય છે કે જેનો આપણે અભ્યાસ દરમિયાન અર્થઘટન કંઈ કરવું હોય તો એમાં મદદરૂપ બને છે. ચોથો મુદ્દો અથવા તો લાભ શું કહે છે કે જ્યારે તપાસનું ક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિ સારી નીવડે છે. તો ખાસ કરીને પ્રત્યક્ષ તપાસની રીત વધારે ફાયદાકારક કે વધારે ઉપયોગી ક્યારે છે કે જ્યારે તપાસ હેઠળનું ક્ષેત્ર નાનું હોય, તપાસ હેઠળનું ક્ષેત્ર નાનું હોય અથવા તો મર્યાદિત હોય. આપણે ગુજરાતી
લાભદાયી બને છે. અને પાંચમો મુદ્દો લાભમાં આપણે શું કહી શકીએ કે ઘણી વખત માહિતી આપનાર અમુક પ્રકારની માહિતી આપવા માટે સંકોચ અનુભવતા હોય કે આ તમારા ઘરે જે ચૂંટણી કાર્ડ ને લગતા જે પ્રશ્નો માટે આ ગણકો આવે છે. ચૂંટણી કાર્ડ નવું બનાવવાનું હોય તો એનું તમારે ફોર્મ ભરવા માટે 18 વર્ષ તમારે પૂરા થઈ ગયા તો હવે તમારે નોંધણી કરાવવા માટે નામની, તો આ બધા સંશોધન કામ માટે વ્યક્તિઓ તમારા ઘરે આવતા હશે. આવો અનુભવ તમને હશે. તો ઘણી વખત અવારનવાર જે અમુક પ્રશ્નો વારંવાર માહિતી મંગાવતા હોઈએ છીએ તો ઘણી વખત એવું બને છે કે એની જ માહિતી ફરી પાછી આપણે મેળવવાની હોય છે. તો અવારનવાર એક માહિતી આપવા માટે ઘણી વખત માહિતી આપનારને સંકોચ અનુભવે છે. તો આવો કોઈ પ્રશ્ન હોય તો આવા સમયે આવી માહિતી આપનારને પૂરક પ્રશ્નો પૂછીને આ માહિતીનો દુરુપયોગ નહીં થાય તેવી તેમને ખાતરી આપીને માહિતી મેળવી શકે છે. તો માહિતી આપનારને સંકોચ હોય માહિતી આપવા માટે, માહિતી આપનાર સંકોચ અનુભવે તો આગળ અન્ય પેટા પ્રશ્નો દ્વારા અને માહિતીનો દુરુપયોગ ન થાય તેવી ખાતરી આપીને માહિતીનો દુરુપયોગ નહીં થાય તેવી ખાતરી આપીને માહિતી મેળવી શકે છે. તો આપણે વાત થઈ પ્રત્યક્ષ તપાસ કોને કહેવાય તેના ઉદાહરણ જોયા. હવે પ્રત્યક્ષ તપાસ આપણે અભ્યાસ કરીએ છીએ તો એનો આપણે કંઈક લાભ થતો હોય તો એ 5 લાભની આપણે ચર્ચા કરેલી. પરંતુ આપણે જેમ જાણીએ છીએ કે વિજ્ઞાન જેટલું લાભકારી છે એટલું આપણે ગેરલાભ પણ આપે છે. તો તે જ રીતે આ પ્રત્યક્ષ તપાસમાં આ 5 મુદ્દા છે કે જેનાથી આપણે ફાયદો છે, પણ તેમ છતાં આમાં કોઈ એક ક્ષતિ છે કે જેનાથી આપણને એક ગેરલાભ થાય છે. તો આપણે આગળ એક ચર્ચા કરી લઈએ સાથે જ પ્રત્યક્ષ તપાસની રીતના ગેરલાભ. પ્રત્યક્ષ તપાસની રીતના ગેરલાભ. તો અમુક એવા પ્રશ્નો હોય કે જ્યાં આપણે પ્રત્યક્ષ તપાસની રીતનો ઉપયોગ કરવાથી ફાયદો થતો ના હોય. જેમ કે જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ બહુ મોટા ક્ષેત્રમાંથી આપણે માહિતી એકત્રિત કરવાની હોય ત્યારે આ પદ્ધતિ વધારે પડતો સમય લે છે અને વધારે આ ગણકોની જરૂરિયાત ઊભી થાય છે. તો વધારે સંખ્યામાં આ ગણકો નીમવામાં આવે તો એને જે આપણે કામ કરવા બદલ જે આપણે એનો બરાબર છે જે પૈસા આપવા પડે તે પણ વધી જાય છે, એટલે કે ખર્ચ વધી જાય છે. તો આ પદ્ધતિનો મુખ્ય પહેલો ગેરલાભ શું છે કે તપાસ હેઠળ આવતું
ક્ષેત્ર વિશાળ હોય, તપાસ હેઠળ આવતું ક્ષેત્ર વિશાળ હોય તો આ પદ્ધતિમાં વધારે પડતો સમય, તો શું થાય છે? વધુ સમય જોઈએ છે. આ ગણકો પણ વધુ પ્રમાણમાં નીમવા પડે છે. આ ગણકો વધુ પ્રમાણમાં નીમવા પડે, વધુ સંખ્યામાં, માટે એટલા વ્યક્તિઓને, એટલા પ્રતિનિધિઓને એ કામ કર્યા બદલ એમને નાણાં ચૂકવવા પડે, એટલે ખર્ચ પણ વધુ થાય. તો આ રીતે આ વિશાળ ક્ષેત્ર હેઠળ તમારે વધારો શેમાં થાય છે? સમય, શક્તિ અને ખર્ચ વધુ પ્રમાણમાં થાય છે. સમય, શક્તિ એટલે કે આ માણસો જે કામ કરે છે તેને આપણે શક્તિ માટે શબ્દ એના માટે ઉપયોગ કરીએ, અને એને આપવામાં અને એના પાછળ જે આ તપાસ કરવા માટે જે માહિતી એકત્રિત કરવા માટે જે ખર્ચ થાય છે તે, તો વિશાળ ક્ષેત્ર હોય માટે સમય, શક્તિ અને ખર્ચ વધુ થાય છે, અને માટે તે અહીંયા એક શું બને છે? એ ગેરલાભ બને છે. બીજો મુદ્દો જે છે તમારા ચોપડીમાં એ આ જ છે કે વધુ ખર્ચાળ છે, એટલે કે ખર્ચ વધુ થાય છે. અને ત્રીજો મુદ્દો તમારા ચોપડીમાં છે, તમે જોઈ શકો છો કે આ ગણકો તાલીમયુક્ત ન હોય તો તેમના દ્વારા મેળવેલી માહિતી ઓછી વિશ્વસનીય હોય છે. એટલે કે આ ગણક તાલીમયુક્ત એટલે કે જે માહિતી એકત્રિત કરવી છે તેને લગતી તાલીમ આ ગણક પાસે ન હોય, તાલીમયુક્ત ન હોય તો આ રીતે એકઠી કરેલ માહિતી ઓછી વિશ્વસનીય હોય છે. ઓછી વિશ્વસનીય હોય છે. કેમ કે જે હેતુસર આપણે આ ગણકોને લીધેલા છે, તો મને કોઈ આ COVID-19 ને લગતી માહિતી એકત્રિત કરવા માટે નીમવામાં આવે તો મને એને લગતી માહિતી કે એને અભ્યાસ હું કંઈ એટલો બધો આપણે જાણતા ના હોય, અને એના માટેની હું માહિતી એકત્રિત કરવા જાઉં તો જ્યારે મને માહિતી આપનાર કોઈ બીજા અન્ય પ્રશ્ન પૂછે તો એને કંઈ ડૉક્ટરને લગતી જે કંઈ જવાબની પદ્ધતિ છે એ મને આવડતી ના હોય, ત્યારે આ જ રીતે જે માહિતી એકત્રિત કરેલી છે તે કેવી બની જાય છે? ઓછી વિશ્વસનીય બને છે. ઓછી વિશ્વસનીય હોય છે. તો આ તપાસમાં આ 3 મુદ્દા છે કે જ્યાં તે ગેરલાભ દર્શાવે છે. તો પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની 3 રીતોનો આપણે જે અભ્યાસક્રમમાં અભ્યાસ કરવાનો છે તેમાંથી આ પ્રથમ રીત પ્રત્યક્ષ તપાસની રીત આપણે અહીંયા સમજ્યા, તેના લાભ અને ગેરલાભ. તો તમારે નોટબુકમાં પાઠ્યપુસ્તકમાંથી આ હેડિંગ આપી પ્રાથમિક માહિતી એની 3 રીતોના નામ લખશો. એમાંનો આ પ્રથમ રીત પ્રત્યક્ષ તપાસ, તેની વ્યાખ્યા પાઠ્યપુસ્તકમાં છે, સાથે ઉદાહરણ પણ છે, એટલે એ લખશો. પછીનો મુદ્દો છે તેના લાભ. આ 5 લાભ ચોપડીમાં જે પોઈન્ટ આપેલા છે તે નોંધી લેશો, અને પછી તેમાં આપેલા છે 3 ગેરલાભ, તે પણ આપણા પાઠ્યપુસ્તકમાંથી નોટબુકમાં આપ નોંધ કરી લેશો.